દુબઈમાં તમે કામ કરતા કરતા એટલું થાકી જાઓ પણ તોય ફીલ ન થાય. આજનું જ એક્ઝામ્પલ તમને કહું છું. સવારથી આવેલી છું ડમેકમાં, મારા મલ્ટિપલ ક્લાયન્ટ્સની મીટિંગ્સ હતી. આખું સેલ સેન્ટર ખાલી થઈ ગયું છે. આઈ થિંક 10 વાગવા આવ્યા છે અને તમે જોઈ શકો છો કોઈ પણ નથી સેલ સેન્ટરમાં. લિટરલી ખાલી સેલ સેન્ટર છે અને મને હજી પણ એ સોચ આવે છે કે આગળ હવે કેટલા ક્લાયન્ટ્સ આવશે, શું આવશે, કાલનું શું પ્લાન છે, કાલે સવારે 6 વાગે ઉઠીને પાછું ક્યાંય શૂટ કરવા જવાનું છે, મીટિંગ્સ છે, આ છે તે છે. અને રાતના સપનામાં પણ મને આ જ આવતું હોય છે કે કયા પ્રોજેક્ટની શું લોન્ચ પ્રાઇસ છે, કેવી રીતે ક્લાયન્ટને સારું યુનિટ મળશે. તો હવે તો એટલી હેબિચ્યુએટેડ થઈ ગઈ છું આ બધાથી કે હવે આદત પડી ગઈ છે આવી રીતે જીવવાની. તો બહુ વધારે મહેનત કરવી પડે એઝ એન એજન્ટ, બહુ વધારે કામ કરવું પડે, બધા ક્લાયન્ટ્સને ખુશ રાખવું પડે, એમાં જ અમને ખુશી મળે. તો બસ આ જ જીવન છે, આમાં જ અમને ખુશી મળે છે, તો એટલે અમે કરીએ છીએ. બટ અગર તમને એવું લાગતું કે અમારું બહુ ઇઝી પ્રોફેશન છે તો એ ડેફિનેટલી રોંગ છે. ઇઝી પ્રોફેશન બિલકુલ નથી. બહુ મહેનત કરીએ છીએ અમે લોકો અને આઈ એમ શ્યોર હાર્ડવર્ક ક્યારે ના ક્યારે તો સફળતા લાવશે જ.